નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી તાલુકાના તલવાણા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ। તલવાણા મામલ ભવન ખાતે જિલ્લા પંચાયત વિસ્તારના જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું। માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાબૈયા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન વિનોદ જબુવાણી, જિલ્લા પંચાયત સદસ્ય જીવરાજભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંગાર, ઉપપ્રમુખ વિરમભાઈ ગઢવી, સત્તાપક્ષ નેતા કીર્તિભાઈ ગોર, સરપંચ કનુભા જાડેજા, વિનોદ જબુવાણી, એટીડીઓ માજીરાણા, નાયબ મામલતદાર વિજયસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હિતુભા જાડેજા, ડોક્ટર અમીશી સંઘવી, તલાટી રૂપસિંહ જાડેજા, તલાટી અનિલ પટેલ, વિસ્તરણ અધિકારી હર્ષદ પટેલ, મેલેરિયા વર્કર રામ ગઢવી, ડોક્ટર યુવરાજસિંહ જાડેજા, એડવોકેટ મહેન્દ્ર મહેશ્વરી, હરિભાઈ ગઢવી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ જાડેજા અને આભાર વિધિ તલાટી વિક્રમસિંહ સોઢાએ કરી હતી। આજે તલવાણા ગામે જનકલ્યાણ યોજનાનું જ્યારે આયોજન થયું તો ખૂબ સારું એવું થયું અને ઓછામાં ઓછા 100 થી 150 અરજદારો આજુબાજુ ગામમાંથી આવેલા હતા અને અમારા પદાધિકારી અને સરકારી તંત્રમાંથી પણ આવેલા હતા। આજે અમારા પ્રમુખ શ્રી રેખાબેન, જિલ્લા પંચાયતના સાહેબ મનીષાબેન અને દિનેશભાઈ, કીર્તિભાઈ અને વાલજીભાઈ અને જીવરાજભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય, ઘણી બોડી સંખ્યામાં બધા આગેવાનો હાજર રહ્યા હતા અને સારામાં સારું આયોજન કરી ટીડીઓ સાહેબ હતા, મામલતદાર, નાયબ મામલતદાર સાહેબ પણ આવ્યા હતા। તો સારામાં સારું આજે જે આયોજન થયું એ આયોજન બહુ સારું છે અને ઘણા લાભાર્થીઓને અહીંયા જે ઘર બેઠા જ્યારે માંડવીના ધક્કા થાય છે એ માંડવીના ધક્કા નહીં થાય અને અહીંયા સારા ફોર્મ ભરી અને જેમનું જે અધુરાશ હશે એ કામ અહીંયા પૂર્ણ થશે અને એના મોનિટરિંગ ઉપર આખી સરકારી ટીમ અને અમારી તાલુકા પંચાયત ટીમ પણ મોનિટરિંગ કરે છે અને ધારાસભ્યશ્રીને પણ ફોન કર્યો હતો પણ એમને અનિવાર્ય સંજોગે બહાર જવાનું થયું તો આવી નથી શક્યા, પણ એમને શુભ સંદેશો આપ્યો છે। જ્યારે આવા આયોજન થતા હોય ત્યારે અહીંયા જ્યારે નાની પબ્લિક છે ગામડાની એને ખૂબ લાભ થતો હોય છે। તો આવીને આવી રીતે જો આ તો જિલ્લા લેવલનું થયું છે પણ જો તાલુકા લેવલનું પણ થાય તો પણ સારી વસ્તુ છે। હું કીર્તિભાઈ અને બેનને કહું છું કે આવી જ રીતે તાલુકા વાઇઝ સીટમાં પણ જો આવા આયોજન થતા હોય તો પબ્લિકને ઘણા ધક્કા ઓછા થાય। અમે જ્યારે પંચાયતમાં બેઠા હોઈએ છીએ ત્યારે બિચારા ઘણા રીતે આવતા હોય છે, ભાઈ નાની નાની વસ્તુમાં પણ માંડવીમાં અમને ધક્કા માંડવી ભૂજના થતા હોય છે, પણ જો આવા આયોજન થતા હોય તો અહીંયા ઘર બેઠે બધા કામ થઈ જાય અને એક સમય બચે, પૈસો બચે, બધી રીતે બચે। એટલે આ સારામાં સારું આયોજન છે સરકારનું। હું ખૂબ સરકારને પણ ધન્યવાદ આપું છું।